હું જ્યાં રહું છું ત્યાં અત્યારે 40 ડિગ્રી ટેમ્પરેચર છે અને આ ગરમીમાં એક જ ક્વેશ્ચન થતો હોય કે કેવા ડ્રેસ પહેરવા જેનાથી તમે સ્ટાઇલિશ તો દેખાવ પણ સાથે કમ્ફર્ટેબલ પણ હોય. તો આ ત્રણેય ડ્રેસની ડિઝાઇન મેં એવી જ બનાવી છે જે સ્ટાઇલિશ લુક તો આપશે સાથે કમ્ફર્ટેબલ પણ હશે. ત્રણેય ડ્રેસ એકબીજાથી બિલકુલ અલગ ડિઝાઇનના છે. ત્રણેયમાં નેક અલગ છે, સ્લીવ અલગ છે અને પેટર્ન પણ અલગ છે. વિડીયોમાં સાથે એ પણ બતાવેલું છે કે ડ્રેસની ડિઝાઇન પ્રમાણે કેટલા કાપડનો યુઝ થયો છે. થોડો લાંબો છે પણ ત્રણેય ડિઝાઇન તમને ખૂબ જ પસંદ આવવાની છે, માટે પૂરો વિડીયો સ્કીપ કર્યા વિના જોજો અને જો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ પણ કરી દેજો. એ પણ કોમેન્ટ કરજો કે ત્રણેયમાંથી તમને સૌથી વધારે ડિઝાઇન કઈ પસંદ આવી. જો તમે ઓફિસ વેર માટે કોઈ ડિઝાઇન ગોતી રહ્યા છો તો આ કુર્તી તેના માટે બેસ્ટ છે. તો આ ડ્રેસ બનાવવા માટે સૌપ્રથમ ટોપનું કાપડ લીધું અને ટોપમાં જે કલર હતા તે જ પ્રમાણે લાઇનિંગવાળું પેન્ટનું કાપડ લીધું. ટોપના કાપડમાં જે આ બોર્ડર હતી તેનો મેં કુર્તીમાં એકદમ અલગ રીતે યુઝ કર્યો છે, જે આપણે આગળ જોઈશું. પ્રથમ તો કુર્તીનું કાપડ કયું છે. કાપડ તો કોટન જ છે પણ જયપુરી કોટન છે. જયપુરી કોટન બીજા કોટન કરતાં થોડુંક જાડું હોય છે, પણ એટલું બધું જાડું નથી હોતું કે જે પહેરવામાં અનકમ્ફર્ટેબલ હોય અને ગરમી થાય. જે લોકો અસ્તર વિનાના ડ્રેસ પહેરવાનું પસંદ નથી કરતા તેના માટે આ કાપડ બેસ્ટ છે. જયપુરી કોટન થોડુંક જાડું હોય છે પણ ગરમીમાં ઠંડક આપે છે. કુર્તીની ડિઝાઇન પછી જોઈશું. પહેલાં પેન્ટ જોઈ લઈએ. પેન્ટ જે રેગ્યુલર લેડીઝ પેન્ટ આવે તે જ બનાવેલું છે. આમાં તમે તમારી ચોઈસ પ્રમાણે અફઘાની પેન્ટ, પ્લાઝો કે બીજું કોઈ પણ તમને પસંદ હોય બોટમ તે બનાવી શકો. આ રીતે લાઇનિંગ હતી એટલે ઊભી લાઇનિંગ લીધી છે અને ઊભી લાઇનિંગ સારી લાગે. અને જે કુર્તીનું કાપડ છે તેને આ રીતે બોટમમાં લગાવ્યું છે. કુર્તીની ડિઝાઇન હાઇલાઇટ થાય એટલા માટે પેન્ટ સિમ્પલ જ રાખ્યું છે. જો તમે બંનેમાં ડિઝાઇન બનાવશો તો એકે ડિઝાઇનનો લુક સારો નહીં આવે. આ કુર્તીનું નેક મેં સિમ્પલ રાઉન્ડ રાખ્યું છે. કુર્તીમાં જ્યારે ફ્રન્ટમાં આ રીતે બોટમમાં ડિઝાઇન બનાવવાની હોય ત્યારે નેક થોડું સિમ્પલ રાખવું, જેનાથી તમે જે ડિઝાઇન બનાવી છે તે હાઇલાઇટ થાય. આ કુર્તીનું ફ્રન્ટ નેક સિમ્પલ રાખેલું છે પણ બેકમાં ખૂબ સરસ ડિઝાઇન બનાવી છે. અને કુર્તીના બોટમમાં જે ડિઝાઇન બનાવી છે તે બનાવવી નહોતી પણ બનાવવી પડી. કુર્તીમાં એવી શું ભૂલ થઈ હતી કે જેના કારણે આ ડિઝાઇન બનાવવી પડી તે આપણે આગળ જોઈશું. સૌપ્રથમ તો આ કુર્તી બનાવવા માટે કાપડ કેટલું લીધું હતું. આ મેં જયપુરી કોટન 2 મીટરનો પીસ લીધો હતો અને એક સાઈડ પૂરામાં જે નેકમાં બોર્ડર લગાવી છે તે આપેલી હતી. તો અહીંયા 2 મીટર કાપડ હતું એટલે કાપડ 39 ઇંચ હોય, તો મેં પૂરેપૂરી લેન્થ લઈ લીધી છે. હવે આ કુર્તી ગરમી માટે સ્પેશિયલ બનાવી છે, તો શોલ્ડરથી કમર સુધી બોક્સ પ્લીટ લીધી છે અને પ્લીટ્સ છે તેને આ રીતે બોર્ડર લગાવી અને ડિઝાઇન કરી છે. વધારે કમ્ફર્ટેબલ રહે તેના માટે પ્લીટ્સને કમર સુધી પેક રાખી છે પણ નીચેથી ઓપન રાખેલી છે, જેનાથી કુર્તીનો જે ફિટ છે તે લૂઝ ફિટ આવે. હવે બેક સાઈડ, તો બેક સાઈડમાં પણ પેન્ટનું કાપડ અને બોર્ડરનો યુઝ કરી આ રીતે ડિઝાઇન બનાવી છે. હવે આ કાપડમાં પૂરી એક સાઈડ બોર્ડર આપેલી હતી અને કાપડ 2 મીટર હતું એટલે બોર્ડર પણ 2 મીટર હોય. તો આપણે ફ્રન્ટ નેકમાં યુઝ કર્યો છે, બેકમાં યુઝ કર્યો છે અને હજી સ્લીવમાં પણ યુઝ કરેલો છે. પૂરી 2 મીટરની જે બોર્ડર હતી તેનો એક ટુકડો પણ વેસ્ટ ન જાય તે રીતે પૂરી કુર્તીમાં બોર્ડરનો યુઝ કરેલો છે. તમે જોયું આપણે આગળ ફ્રન્ટમાં બોક્સ પ્લીટ્સની ડિઝાઇન આપી હતી, તો બેકમાં પણ એ રીતે ઊંધી બોક્સ પ્લીટ્સ લીધી છે અને એને પણ કમર સુધી ફિટ રાખી છે અને કમરથી નીચે ઓપન રાખેલી છે. તો અહીંયા તમે જોયું કે આપણે કુર્તીના ફ્રન્ટમાં પણ પ્લીટ્સ લીધી છે અને બેકમાં પણ લીધી છે. તો આ બંને પ્લીટ્સના કારણે કુર્તીનું ફિટિંગ એકદમ લૂઝ રહેશે અને ગરમીમાં કમ્ફર્ટેબલ રહેશે. તો હવે સ્લીવમાં પણ આ રીતે ડિઝાઇન આપી છે. સ્લીવ છે તે પેન્ટના કાપડમાંથી બનાવી છે. એનું કાપડ તો 2 મીટર જ હતું. જો 2 મીટરમાંથી પૂરી કુર્તી અને 3/4 સ્લીવ બનાવવી હોય તો સ્લીવમાં જોઈન્ટ આવે. પેન્ટના કાપડમાંથી સ્લીવ બનાવી જોઈન્ટ વિનાની અને કુર્તીનો લુક પણ ડિઝાઇનર આવે.
આ સ્લીવને વધારે કમ્ફર્ટેબલ બનાવવા માટે શોલ્ડરમાં આ રીતે 2-3 પ્લીટ્સ લીધેલી છે અને અહીંયા બોર્ડર પણ આપણે 3 થી 4 ઇંચ ઊંચી લગાવી છે, જેનાથી બોર્ડરનો અને સ્લીવનો બંનેનો લુક સારો આવે છે. અહીંયા આપણે ફ્રન્ટ નેકમાં, સ્લીવના બોટમમાં અને બેકમાં બધે બોર્ડર લગાવ્યા પછી 2 નાના ટુકડા બચતા હતા, જેનો પણ મેં યુઝ કરેલો છે. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે ટ્રાયેંગલ શેપ આપી અને બોર્ડર લગાવી છે. અને હવે છેલ્લે આગળ મેં તમને કીધું હતું કે આ ડિઝાઇન મારે બનાવવી નહોતી પણ બનાવવી પડી. આ કુર્તી કટિંગ કરી ત્યારે મારું ધ્યાન નહોતું કે અહીંયા બોટમમાં મિસપ્રિન્ટ છે અને જે ખરાબ લાગશે. મિસપ્રિન્ટને જો કટિંગ કરીને બોટમ નાનું કરીએ તો કુર્તી ફિટ થાય. તો આ રીતે પેન્ટનું કાપડ જે હતું તે લગાવ્યું અને ત્યાં કિનારી ઉપર આ રીતે લેસ લગાવી દીધી. આવી રીતે પેટર્ન કરવાથી જે મિસપ્રિન્ટ હતી તે અંદર જતી રહી અને કુર્તી એકદમ ડિઝાઇનર બની ગઈ. મારો આ ડિઝાઇનર આઈડિયા તમને કેવો લાગ્યો તે તમારે મને કોમેન્ટ કરવાની છે. આવું તમારી સાથે પણ ઘણીવાર થતું હશે. ક્યાંય મિસપ્રિન્ટ આવી હોય કે કુર્તી ફાટેલી આવી હોય, કાપડ ફાટેલું આવ્યું હોય કે પછી તમારાથી કાતર પણ અડી જાય છે. તો તમે જો ડિઝાઇનર છો તો તમે આવી રીતે કુર્તીને નવો લુક આપી શકો છો. ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોયું કે કાપડ ફક્ત 2 મીટર જ હતું, પણ કાપડની જે બોર્ડર હતી તેનો આપણે અલગ અલગ રીતે યુઝ કરી અને એકદમ ડિઝાઇનર કુર્તી બનાવી છે. સમર સ્પેશિયલ બીજી કુર્તી કેવી બનાવી છે તે જોઈએ. એની આ જે બીજી કુર્તી છે તે મારા માટે મને પર્સનલી સૌથી વધારે પસંદ છે અને તેની પેટર્ન પણ એટલી સરસ છે અને ગરમીમાં ખૂબ જ કમ્ફર્ટેબલ છે. તો અહીંયા તમે જોઈ શકો છો આ કપડું છે તે એકદમ સોફ્ટ છે, જે સોફ્ટ કોટન છે, એટલે આ કપડું છે તે મલ કોટન છે. ઘેરવાળી કુર્તી બનાવી હોય તે કોઈ પણ સોફ્ટ અને પતલા કાપડમાંથી સારી બને છે. તમે ગરમીમાં બીજું કોઈ કપડું પહેરો તો તે નથી ગમતું, એટલે મેં આ મલ કોટનમાંથી બનાવી છે. કુર્તીમાં પફ સ્લીવ છે અને ઘેરવાળી બનાવી છે, માટે 3 મીટર કાપડ વપરાયું છે. એક આ કુર્તીમાં પણ સિમ્પલ જ રાખેલું છે. નેકનો શેપ થોડો ચેન્જ કર્યો છે. આ શેપ છે તે અત્યારે ખૂબ જ ટ્રેન્ડમાં છે, ગ્લાસ શેપ. અને નેકમાં આ રીતે કોટનની લેસનો યુઝ કર્યો છે. આનાથી નેકનો જે લુક છે તે ખૂબ સરસ આવે છે. જ્યારે નેકમાં આવી ડિઝાઇન બનાવવાની હોય ત્યારે ગળાપટ્ટીને અંદરની સાઈડ ફોલ્ડ નથી કરવાની. જે રીતે ગળાપટ્ટી બનાવીએ તે જ રીતે બનાવવાની છે, પણ બહારની સાઈડ ફોલ્ડ કરવાની. મેં તમને આગળ કીધું કે આ કુર્તી મને ખૂબ જ ગમે છે, પણ સૌથી વધારે આ કુર્તીની સ્લીવ ગમે છે. પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ છે. ને આ સ્લીવના બોટમમાં મેં રબર લગાવેલું છે, પણ આ કયું રબર છે અને કેવી રીતે તેનો યુઝ કરવો તે બધું આપણે આગળ જોઈશું. જો તમે સમર માટે સ્પેશિયલ કુર્તી બનાવતા હો તો એકવાર આવી સ્લીવ ચોક્કસ ટ્રાય કરજો. તમને પહેરવામાં ખૂબ જ કમ્ફર્ટેબલ રહેશે. આ કુર્તીમાં કમરથી નીચે આ રીતે ઘેર બનાવેલો છે, જે 2 પાર્ટમાં લીધો છે અને એમાં પ્લીટ્સ લીધી છે. જ્યારે કુર્તી તમારે સમરમાં પહેરવાની હોય ત્યારે બહુ વધારે ઘેર કરો તો પણ કમ્ફર્ટેબલ નથી રહેતો, એટલે મેં આમાં મીડિયમ ઘેર રાખેલો છે. કમરમાં મેં આ રીતે 1 પ્લીટ્સ લીધી છે. અહીંયા તમે પેટર્ન બનાવવા માટે 2 અથવા તો 3 પ્લીટ્સ પણ લઈ શકો. કુર્તીમાં ફક્ત ફ્રન્ટમાં જ આ રીતે સ્લીવ અને નેકમાં પેટર્ન આપી છે. આવી જ્યારે કુર્તી બનાવતા હોય ત્યારે બેકમાં કોઈ પેટર્નની જરૂર નથી હોતી. આ કુર્તી જોડે મેં કોઈ બોટમ નથી બનાવ્યું. તમે આ કુર્તીને 1 પીસ તરીકે પણ પહેરી શકો છો, અને જો તમારે નીચે બોટમ પહેરવું હોય તો તમે જીન્સ જોડે કે પેન્ટ જોડે પણ પહેરી શકો. તો આ કુર્તીની સ્લીવ બનાવવા માટે કયા રબરનો યુઝ થયેલો છે? આ રબર છે તે એકદમ દોરા જેવું હોય છે અને ઇલાસ્ટિક થ્રેડ કહેવાય. આ ઇલાસ્ટિક થ્રેડનો યુઝ કેવી રીતે કરવો તે વિડીયો આગળ આપેલો છે. તમે ચેનલના પેજ પર જઈ અને વિડીયો વિઝિટ કરી શકો છો. આજે આપણે સમર સ્પેશિયલ પાર્ટ 1માં 2 કુર્તી જોઈ, કોટનની કુર્તી, અને હજી પણ આપણે આગળ પાર્ટ 2માં બીજી 2 કુર્તી જોવાના છીએ. તો હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો કરી દેજો, તો આગળની પણ 2 કુર્તી તમે જોઈ શકો. સમર સ્પેશિયલ પાર્ટ 2માં ફરી મળીશું. થેન્ક યુ.